अच्छा मित्रों આપડા હલાવ હા યાર પંપ હલાવ બીજું નહીં પવન પણ આવે છે કઈ પવન તો આવતો નહીં પવન તો આવતો નહીં ગરમી લાગે પણ બેઠા કેમ કે બાઈક તો આવતા નહીં હોય તો હેલો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ અરે યાર તો હેલો ગાઈસ સ્વાગત છે વેલકમ ટુ માય ચેનલ તો ફ્રેન્ડ્સ કેમ છો બધા એકદમ સારા હશો તો આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે જે છે અમે ઘોગંબા બાજુ અને આજે ઘરેથી વ્લોગ નહીં સ્ટાર્ટ કર્યો કેમ કે દોસ્તારની ઘર બાજુ આવ્યો તેને લઈ જાઉં ત્યાંથી જ વ્લોગ સ્ટાર્ટ કરું છું તો દોસ્તો જુઓ આ મહેશભાઈ અમારો કેવો રોડ જુઓ ગાઈસ અને તો અમે જઈએ છીએ ઘોગંબા બાજુ તો વ્લોગમાં એન્ડ તક બની રહેના કાયમી વ્લોગમાં બન્યા રહો કે કેવું છે મહેશભાઈ મોજમાં આવ રામ રામ પણ થોડોક દેખાવા હોય જો હા થોડા ફિનિશિંગ કરના આવો થોડી વાર ઉભા રહ્યા છે કેમ કે થાકી ગયા પાણી પીવા ઉભા રહ્યા આજે હેડ પંપો રામ રામ ભાઈ બધા નહીં કે હા ચાલા મે હલાવ અહીંયા હલાવ હા હેડ પંપો હલાવ देखो पानी पी रहे हैं ये આપણે હજુ લગભગ ગોગોવા નથી પહોંચ્યા તમને બતાવીશું કેવું લોકેશન છે ત્યાં જઈએ છીએ અમે અને अनिल भाई हिला रहा है हाँ अनिल भाई हिला रहे हैं और महेश भाई पी रहा है पानी गाइस ब्लॉग में एंड तक बने रहજો सॉरी થોડું ચિંતા બોલાઈ ગયું અને સબસ્ક્રાઈબ ના કરીએ તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગમાં એન્ડ તક જો આપણી બાઈક અને ચલો ગાઈસ પાણી પી નીકળી गाइस આપણે ફાઇનલી પહોંચી ગયા વન કવચ વૈજનાથ મહાદેવ મંદિર વન કવચ રાજગઢ તો જુઓ ગાઈસ આ છે આપણું આદિવાસીનું પિઠોરા તો ભાઈ તમે આવજો મુલાકાત લેજો તો ચલો ગાઈસ આપણે અંદર જઈએ જુઓ ગાઈસ આ છે ગેટ આ છે આપણા ભાઈઓ અંદર પહોંચી ગયા અને પંજાબ અને તમને બતાવું કેવું છે તો જુઓ ગાઈસ શું કેવું છે ભાઈઓ बढ़िया 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 આપણે જઈએ અંદર તો વ્લોગમાં એન્ડ તક બને રહેજો થોડા ખતરનાક જુઓ ગાઈસ આ છે રસ્તો કેવો સુંદર છે આવવાનું ભૂલતા નહીં છે હા વેલકમ બ્રો તો જુઓ ગાઈસ અને આ કંઈ આપણે પેલું કયું લા આપણે પાવાગઢ વાળું જયપુરા જયપુરા
આ એના કરતાં અલગ છે. જુઓ આપણે પિઠોરા આદિવાસીના, તો જુઓ. અને તારા ભાઈના દર્શન કરાય અમને લોકો. તો જુઓ ગાઈસ કેવું સુંદર મસ્ત મજાનું ફોટોગ્રાફીનું લોકેશન. અને આ સફેદ છે મારા માટે ખુરશી. તો બતાવો આગળ તમને જઈને બહવાનું કેવું છે રસ્તો. જો ગાઈસ જો બધે આ બધું બોર્ડ માર્યું છે અને સુંદર મસ્ત મજાનું દેખાય છે નજારો. ફોટોગ્રાફી માટે તમે પણ મુલાકાત લેજો. અને જુઓ ગાઈસ અહીં ઉપર આગળ પુલ. રોયણા ને રાયણ કે અને આજે કોઈ વધારે સંખ્યા નથી કેમ કે આગડા ને હાક કે બધું આજે છે. હાક લે હાક જુઓ ગાઈસ થોડો હરક બન જંગલી હરક હે તો આપણે થોડીક વાર અહીં બેઠા કેમ કે સુંદર એટલે પવન પણ આવે છે. કઈ પવન તો આવતો નહીં લા. પવન તો આવતો નહીં, ગરમી લાગે પણ બેઠા કેમ કે બાઈક તો આવતા નહીં હોય તો આપણે મરી જાવ નહીં લા. આવજો, મુલાકાત લેજો. અને બીજું તો શું કહેવા માંગુ, ખૂબ જ સુંદર છે. પણ ટોપ મેં નહીં આવવાનું. ટોપ મેં એટલે વરસાદ જ આવવાનું એમ. વરસાદ મેં આવવાનું પણ ટોપ હોય ત્યારે નહીં આવવાનું. નહીં આવવાનું. અને વાદળો દેવાનું હોય તરત જ આવી જવાનું, મુલાકાત લઈ લેવાની. હા અને તમને આગળ જઈને બતાવવા જો કેવું છે. ફોટા ક્લિક એટલે રીંગણા ટામેટા દેખાડ ખરો. રીંગણા ટામેટા જો. હા એટલે હું લખેલું છે કંઈક જો. તમામ ખોરાકના 3 કોળિયા પર 1 કોળિયો ફ્રી. થોડી કોમેડી કરી હતી તે બ્લોગમાં એન્ડ તક બને રહેજો. જો આપણે આદિવાસીના પિઠોરા જો પેલા ખેડૂતનો મિત્રો પેલું. તો ગાઈસ આપણે હવે જઈએ છીએ પેલી બાજુ કેમ કે થોડુંક સુંદર છે, તમને બતાવું કેવું છે એમ. તો બ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. અને જુઓ ગાઈસ તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકન ને હા. દબાવી દો. હો દબાવી દો જેથી- ભૂલ્યા વગર. તમારું કશું જવાબ નથી સબસ્ક્રાઇબ કરવામાં. તો- નહીં તો તને ગાંઠ ફાડી નાખવામાં આવશે. નીલા ગાંડ ફાડ ભૂકા તોડ આવે હા વિડિયો વિડીયો લાઈક કોમેન્ટ શેર બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં હોય. જેથી તમારા સુધી જલ્દી વિડીયો વિડીયો પહોંચી શકે. પહોંચી શકે. તો દેખાડ પેલું લાગ. તો ગાઈસ જુઓ એ બાજુ કેટલો સુંદર મસ્ત મજાનો નજારો. તમને ઓછું સંભળાતું હશે તો એ બાજુ જે જુઓ એ બાજુ તો એ બાજુ જે હોય મને બતાવું કેવું છે. ફોટા ક્લિક કરીએ અને તમે પણ અહીં આવજો. ખૂબ જ સારી જગ્યા છે ફોટો શૂટિંગ પણ માટે. તો જુઓ ગાઈસ ગાઈસ હવે લગાવ્યું સ્ટેન્ડ અને હવે પાછળનો નજારો બસ બધો જ દેખાશે. તો કાલા ચશ્મા કાઢે મારે એ બા ત્યારે. તો ગરમી પણ ખૂબ જ લાગે છે કેમ કે વરસાદ ચાલુ નહીં થયો કેમ કે સવારમાં ચાલુ હતો લાગે પણ ઉગાડો. તો ગાઈસ બીજી વાત કહું તો સપોર્ટ કરજો વ્લોગમાં કેમ કે સબસ્ક્રાઈબ નથી વધતી આપણે, તો જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે તમને આગળનો વ્યૂ બતાવું કે કેવું છે. જેથી હા તમારા દોસ્તો હશે તેમાં શેર કરજો કેમ કે મને સપોર્ટ મળે. તો ગાઈસ લવરિયા માટે બેસ્ટ કરવાની જગ્યા. લવરિયા હા એ તો છે લા. હા નહીં ડોપા પેલો પ્રેમ છે ને એ દઈ કે લવરિયા તો ફૂલ વન હા. જ્યાં જોવે લવરિયા તો ફૂલ વન કવચમાં કેમ કે જ્યાં જોવે ત્યાં જ છે. જો આ બાજુ બીજા આવે છે એ તો રામેશ અને જુઓ
આપણે સીડીએ ચડી ગયા ઉપર. વ્યૂ આખો દેખાડતા પેલું ભાડો એક માંડવે અહીંયા જવાનું છે. જો લા મેં ફોટા ક્લિક કરીએ. અહીં તો અને આખે આપણે બતાવ્યું તમને કેવું છે રાજગઢનું વનકવચ. તો કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો. અને સુંદર છે, સુંદર એક મસ્ત મજાનું, કેમ કે લોકો પણ ખૂબ જ આવે છે, કેમ કે આ ફરવા માટેની જગ્યા નથી, લવરિયા માટે ખૂબ જ છે એવું લાગે છે મને. તમે જાણો કેવી જગ્યા છે. તો ચલો ગાઈસ, હવે બીજા લોકોને જે છે આ પાર્ટ 1 એમ ગણીએ અને પાર્ટ 2 ચાલુ કરીએ. હવે કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો. તો ચલો ગાઈસ નીકળીએ આપણે, અને આ પાર્ટ 1 હવે પાર્ટ 2 ચાલુ કરીએ. ગાઈસ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ જરૂર કરજો. તો ચલો ગાઈસ મળીએ. આ છે મિત્રો આપણા આદિવાસીનું ચિત્રકલા અને સાંસ્કૃતિકનું દર્શન થાય છે. તો તમે વિઝિટ કરો વૈદ્યનાથ મહાદેવ મંદિર વનકવચ રાજગઢમાં. તો આવવાનું ભૂલતા નહીં. શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી સાથે બન્યા રહો. જય જોહાર, જય આદિવાસી. હા, તો ગાઈસ હવે આપણે જે છે પાલા ડેમ તરફ. તો ચલો ગાઈસ. મહેશભાઈ કેવું કદું આ ચિત્રકલા વિશે તો જરૂર જણાવજો. તો અહીં તમે આવજો, કેવું છે લોકેશન, અને આવજો. ચલો આપણે નીકળીએ.